મારું નામ હંસાબેન શ્રીયાણી છે અને અમે લોકો માછીમાર બહેનો છે અને અમે માછલાની અંદરથી સોની ઉપર પ્રોડક્ટ બનાવીએ છીએ. વેફર્સ છે, બિસ્કિટ છે, નમકીન્સ છે અને અલગ અલગ અઠાણા છે, ડ્રાયફિશ છે, એની સાથે સાથે બિરયાની છે, સમોસા છે, પિઝા, બર્ગર, એટલે કે સોની ઉપર માછલીમાંથી અમે લોકો પ્રોડક્ટ બનાવીએ છીએ. તો અમને તમારું પ્રોડક્ટ જણાવો ને. અમારું પ્રોડક્ટ જેમ કે આ વેફર્સ છે, બિસ્કિટ છે, પછી આ છે, હા એ બુમલા મસાલા છે જેને એક એક પ્રોડક્ટ પકડીને મને જણાવો આગળ કેમ રાખો છો. આ બુમલા મસાલા છે, આ છે તો બ્રાઉન બિસ્કિટ છે, બ્રાઉન વેફર છે, હા એ બ્રાઉન તો વેફર છે, આ છે આ શું છે? તો ટૂના વેફર છે. અચ્છા, તો કેવી રીતે બનાવવામાં આવે છે આ બધા પ્રોડક્ટ? સર બધી અમે લોકો હાથેથી જ બનાવીએ છીએ સર, બધી પ્રોડક્ટ. અને માછલી છે તો અમે લોકો ફ્રેશ લઈએ છીએ, જેમ કે બોટ આવે સવારે જાય અને સાંજે બોટ આવે છે તેની અંદરથી માછલી લઈએ છીએ ને અમે લોકો માછલીની સુકવણી ખૂબ જ જાળવીને કરીએ છીએ. જેમ કે સોલર ડ્રાયરની અંદર અમે લોકો ડ્રાય કરીએ છીએ, જેમ કે અમે લોકો માણસોને ખાવા માટે બનાવીએ છીએ એટલે ઘણી બધી એમ કે સારી ક્વોલિટીની અમારી માછલી બનાવીએ છીએ અમે. પાછળ મને ક્રાઉન શીખાય છે. આ શું પ્રોડક્ટ બનાવ્યું તમે? સર આ છે ને તો પ્રાઉન છે જે નાના જ હોય અને આની સુકવણી અમે લોકો સોલર ડ્રાયરની અંદર કરી છે સર. એવી રીતે આ બેબી પ્રાઉન પણ છે. જે આની ફિનિશિંગ છે ને એ તમે લોકોને બજારમાં નહીં મળે, એટલે અમે લોકો સોલરની અંદર ડ્રાય કરીએ છીએ ને એટલે એની ફિનિશિંગ અને અમે લોકો તાજી માછલી લઈ અને સારી ગુણવત્તાવાળી માછલી બનાવીએ છીએ. અને આ શું છે? સોલ ફિશ. સોલ ફિશ. આ સોલફિશ છે અને અમે લોકો આને જીપ કહીએ છીએ, એટલે કે આ પણ બહુ ઘણી સારી માછલી છે. તો આ જેમ કે તમે પેકેટમાં પેક કરીને રાખ્યા છે તો કેટલી દિવસ સુધી એવું છે કે તમે કે ભાઈ એમની ડેટ નહીં સારી રહેશે કે પછી એવું છે કે આ ખરાબ નહીં થાય? સર તમે કદાચ માર્કેટનો માલ લેશો ને તો એ તમને 2 મહિનામાં જ ખરાબ થઈ જશે માછલી. પણ અમે જે સારી ક્વોલિટીનો માલ બનાવીએ છીએ ને કદાચ તમે 1 વર્ષ સુધી અથવા તો 2 વર્ષ સુધી માલ રાખશો ને તો એમાં જંતુ તો આ માછલી 2 વર્ષ સુધી એવું ખરાબ નહીં થાય આ પેકેટમાં આમ જ પેકિંગ કરવામાં આવ્યું. તો તેના માટે તમે શું કરો છો જેથી આ 2 વર્ષ સુધી ખરાબ નહીં થતી? અમે લોકો આમાં કોઈ જાતનું કેમિકલ કે કંઈ નાખતા નથી, અમે ટ્રેડિશનલ પદ્ધતિથી જ કરીએ છીએ. અચ્છા, તો આ પદ્ધતિ તો અમને નહીં જણાવો તમે, કેમ કે આ તો નથી જણાવી શકતા. અમારા માછીમારોની પરંપરાગત પદ્ધતિ છે અને જે પહેલા લોકો કરતા હતા ને એ ઘણું સારું હતું. અત્યારે ભલે જેટલી ટેકનોલોજી આવી પણ જેટલી ટેકનોલોજી આવી એટલું એમ થોડોક ફાયદો પણ છે અને થોડુંક નુકસાન પણ છે. પણ પહેલાના લોકો જે કરતા હતા ને એ પદ્ધતિ અમે લોકો અહીંયા લઈને આવ્યા છે અને એ જ પદ્ધતિથી અમે લોકો આગળ વધશું. તો કેટલીક મહિલાઓ જોડાઈ છે અત્યારે? સર અમે આમ તો જોવો ને તો 7,000 મહિલાઓ જોડાઈ છે. 7,000? હા, અમારી સાથે 305 બહેનો એક્ટિવ છે. અચ્છા, તો એવું કોઈ એફપીઓ સાથે જોડાયેલા છો તમે કે પછી એવું છે કંઈ? સર અમારો એફપીઓ છે સાગર મંથન માછીમાર ઉત્થાન પ્રોડ્યુસર કંપની લિમિટેડ, નાબાર્ડ સ્પોન્સર છે સર. અને એની અંદર અમે 307 મેમ્બર્સ છે, એમાંથી 13 ભાઈઓ છે, બાકી બહેનો છે. તો એનું વેચાણ કેવી રીતે થાય છે? આમ જ થાય છે કે પછી આ કોઈ એવું કે ભાઈ તમારી કોઈ કંપની છે? કંપની તો મને દેખાય છે, તો કેવી રીતે વેચાણ કરો છો તમે? સર અમે લોકો ઓર્ડર ઉપર વધારે ફોકસ કરીએ છીએ. જેમ કે ઓર્ડર આવે એટલો માલ બનાવી અને અમે લોકો બહાર પણ અમારો માલ જાય છે, પણ ઓર્ડર ફ્રેશ માલ લઈને બનાવીએ છીએ. અત્યારે અમને 12 ટનનો ઓર્ડર મળ્યો છે, 1 વર્ષનો, 1 મહિનાનો 1 ટન માલ આપવાનો સર. અચ્છા, તો ઓર્ડર મળે છે, ઓર્ડર પછી તમે વેચાણ કરો છો? અહીંયાથી મળ્યો છે અત્યારે કેટલાનું ઓર્ડર મળ્યા છે અત્યારે? આખા વર્ષ આખા વર્ષનું ઓર્ડર મળ્યા છે.
અચ્છા. 1 મહિનાનો 1 ટન. અને એમાં શું શું પ્રોડક્ટ છે આ થાણાના સાથે? આનો 12 ટનનો 1 મહિનાનો 1 ટનનો ઓર્ડર મળ્યો છે અમને. અચ્છા. અને આ પાછળ હું જોઉં છું આ બેગ છે અને આ ગણપતિજી છે, હા. તો તમે તૈયાર કર્યા છો તેને? આ બધી અમે છે ને અમારે છે ને 4 મહિના બેન પીરિયડ હોય માછલીનો. હમ. માછલી તો અહીંયા દરિયામાં બોટો જાય નહીં ને બંધ હોય ત્યાં ફિશિંગ. હમ. એટલે અમે આ બધી બહેનો મળીને ભેગા મળીને આ બધું પણ બનાવીએ છીએ. અચ્છા. ક્રોશિયોનું છે, સીસેલનું છે, બીડવર્કનું છે, બધાનું બનાવીએ અને આ ગણપતિજી? ગણપતિજી મેં બનાવ્યું છે. અચ્છા અચ્છા, બહુ સરસ બહુ સરસ બહુ સરસ. આ બધા બહેનો બનાવે છે. હા. અને શું પ્રાઇસ છે એમનું, જે આપણે આ બેગનું કે પછી આ ગણપતિજીનું? ગણપતિ સર ગણપતિ તો બાબાના સરે જ લઈ લીધો છે, અચ્છા, વેચાઈ ગયો છે. એ તો વેચાઈ આ ગયું બધી છે. આ અલગ બેગ અલગ પ્રાઇસ છે આ બધી વસ્તુમાં. જેમ કે નાના છે એના 100 રૂપિયા છે સર. બધી વસ્તુની અલગ અલગ પ્રાઇસ છે. જેમ કે બેગ છે તો કોઈ 200 વાળું છે, 400 વાળું છે, 500 વાળું છે, 1000 વાળું છે. હમ. અને ગણપતિ છે તો એ 5000 નો નાબાર્ડના સડે લઈ લીધો છે સર. એવી રીતે આ બધી અલગ અલગ પ્રોડક્ટ છે. જેમ કે બુટિયા છે સીસેલના, એ 50 રૂપિયાના છે, 80 રૂપિયાના છે સર. અચ્છા, બહુ સરસ બહુ સરસ. મારી બહેનો આટલી એમ કે તાકાતવાળી છે ને સર, કે અમે લોકો માછલી મળે ત્યાં સુધી તો માછલીનું જ કરીએ છીએ. પણ માછલી મળે નહીં ને ત્યારે બેન પીરિયડમાં અમે એમને કે દશેરા છે, દિવાળી છે, પછી અમારા જે તહેવારો આવે એમાં અમે લોકો ખાજલી બનાવીએ છીએ. નવરાત્રિ છે એમાં ખાજલી અમે લોકો 5 થી 6000 બોક્સનું એક જ દિવસનું અમારો તહેવાર હોય ત્યાં ગુજરાતમાં, તો એ એક જ દિવસમાં અમે 5 થી 6000 બોક્સ ખાજલી પણ વેચીએ છીએ. હું પણ ગુજરાતી છું, બોલો. પછી જીઆઈડીસીની અંદર સર અમારા જેટલા એક્સપોર્ટર ભાઈઓ છે એ લોકો અમને મોટા મીઠાઈના અને ફરસાણના પણ ઓર્ડર આપે છે, એ પણ કરીએ છીએ. એટલે એવું નહીં કે એક વસ્તુ પર નહીં, અમે લોકો અમારી રીતે એમ કે જેટલી પણ પ્રોડક્ટ બનાવી શકીએ. પછી અમે લોકો ચાની ભૂકીનું પણ કરીએ છીએ. આસામના લોકો છે એ અમારી સૂકી માછલી લે છે અને અમે એની પાસેથી ચાની ભૂકી લઈએ છીએ. એટલે ચાની તો બધાને જરૂર હોય જ છે. એટલે અમારું મંડળ આખું એમ કે ચાની ભૂકી પણ અમારા મંડળમાંથી ખરીદી કરે છે. અત્યારે જેમ કે પશુપાલનનું બહુ ચાલે છે ગુજરાતમાં, તો માછીમાર જે છે આ એક જે કહેવાય આ ખેતી છે, દરિયા ખેડૂત છો તમે, તો એનું કેવી રીતે ચાલે છે? જેમ કે પશુપાલન તો બહુ છે, દરેક ખેડૂત કરી રહ્યો છે, પણ એનું કેટલું છે અત્યારે? સર ખેડૂતોનું તો જો કે બધું એમ કે સાંભળે છે, જોઈ છે, પણ આ માછીમારોને કોઈ જોતું નથી, કોઈ પહોંચ્યું નથી. અને અમે એક માછીમાર છે એટલે અમારી એવી ભાવના છે કે અમારા હરેક માછીમારો જાગે. જો જાગશે ને તો જ એનું કલ્યાણ થશે.